સમાચાર ભાવનગરથી મળી રહ્યા છે, જ્યાં જર્જરિત ઇમારતો તોડી પાડવામાં આવતા વિરોધ થયો હતો. ભાવનગરમાં આ જર્જરિત હાઉસિંગ મકાનો તોડી પાડવામાં આવ્યા હતા, જેનો વિરોધ કરવામાં આવ્યો. ભારતનગરના રહીશોએ આ કામગીરી અટકાવી હતી અને પ્રચંડ વિરોધ કર્યો હતો. સ્થાનિકો એકઠા થઈ ગયા હતા. હાઉસિંગ બોર્ડના અધિકારી જ્યારે અહીંયા પહોંચ્યા ત્યારે તેમનો ઘેરાવો પણ કરવામાં આવ્યો હતો. વૈકલ્પિક આવાસ મળે ત્યાં સુધી મકાન ખાલી નહીં કરીએ તેવી ચીમકી પણ આપવામાં આવી હતી. મારુતિનગરમાં 216 જર્જરિત મકાન તોડવાની કાર્યવાહી કરવામાં આવી હતી. 6 વર્ષથી શહેરના 1300 મકાનોને રિપેરિંગ કરવાની નોટિસ છે. ભરતનગર વિસ્તારમાં આશરે 1300 જેટલા મકાનો છે, ખૂબ જ જર્જરિત અવસ્થામાં છે. હાઉસિંગ બોર્ડ દ્વારા લગભગ 6 વર્ષથી સતત આ રહીશોને નોટિસ આપવામાં આવે છે કે તેઓ આ મકાનો છે ને તાત્કાલિક ધોરણે રિપેર કરાવડાવે, પરંતુ સમયાંતરે રહીશો દ્વારા મકાનો રિપેર કરાવેલ નથી. મકાનો ખૂબ જર્જરિત છે, ગમે ત્યારે પડી જાય અને જાનહાનિની સંભાવનાઓ પૂરેપૂરી રહેલી છે. એટલે અમે રહીશોને વિનંતી કરીએ છીએ કે તેઓ તાત્કાલિક ધોરણે આ મકાનો છે એમને ખાલી કરે. હું ભરતનગર મારુતિનગર વિસ્તારમાં રહું છું. મારું નામ લીલાબેન છે. હવે આ વિસ્તારમાં અમે હજી રહીએ છીએ અને એ લોકો મકાન પાડવા આવ્યા છે. બરાબર. અમારી માંગ એ છે કે અમને સરકાર રીડેવલપમેન્ટમાંથી નવા મકાન બનાવી આપે. બરાબર. કારણ કે એ લોકો અમને નથી, કોઈ વિકલ્પ જ નથી આપતા. અત્યારે એટલા ભાડા છે, અમને ક્યાંય મકાન નથી મળતા. છતાં એમ કે છે હાલ બહાર નીકળો. અમે હાલ જઈએ તો ક્યાં જઈએ? અમારી માંગણી જ છે કે કઈક તમે જે રીડેવલપમેન્ટની જે નિયમો છે એમાં કઈક ફેરફાર કરો તો કોઈ કોન્ટ્રાક્ટર લે. બાકી તમારે ઈ કઈ કરવું નથી ને અમને મકાન મળતા નથી. હવે અમે રિપેરિંગ કરાવીએ કે એવી અમારી મજબૂરી છે. આ જે તે સમયે કોંગ્રેસના શાસનમાં બનેલા હાઉસિંગ બોર્ડના મકાનો છે, ત્યાં અત્યારે ગરીબ અને એકદમ ગરીબ અને મધ્યમ વર્ગના લોકો વસવાટ કરે છે. અત્યારે સરકાર એમને પાડવાનું કામ ચાલુ કર્યું ડિમોલેશનના નામે. તો એમની વૈકલ્પિક વ્યવસ્થા કોણ કરશે? પેલા વૈકલ્પિક વ્યવસ્થા તો કરાવો એમના માટે. અને વૈકલ્પિક, અને કોઈ વ્યક્તિને જીવના જોખમે રહેવાનો શોખ હોતો નથી. માણસ મજબૂરીમાં અહીંયા રહેતા હોય છે. એ લોકોને પણ ખબર છે કે આ ગમે ત્યારે પડે છે. સ્થાનિક લોકોને ખબર નથી એવું નથી, પણ એના પાસે બીજી વૈકલ્પિક વ્યવસ્થા જ નથી, તો માણસ શું કરે?